નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કમલેશ સુરેવા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે વ્યસ્ત ઘટક અને તટસ્થ ઘટકના દાખલા પૂરા કર્યા. આજે આપણે દ્વિક્રિયાનો છેલ્લો લેક્ચર કે અહીંયા પ્રશ્ન નંબર 10 માં એવું કીધું છે કે નવમાની રકમો જે છે એમાં તટસ્થ ઘટક મળે તો શોધો. બરાબર, તો પહેલી રકમ છે a સ્ટાર b બરાબર a માઈનસ b. બરાબર, તો આપણે અહીંયા a સ્ટાર e બરાબર a લઈશું તો a માઈનસ b બરાબર a થાય. સોરી, a માઈનસ e બરાબર a ઉડી જાય માટે e બરાબર 0 આવી ગયા. બરાબર, આ બધા ગણ q માટે છો, ધ્યાન આપજો. કયો ગણ છે બધામાં? q. હવે આપણે e સ્ટાર a શોધીએ તો e માઈનસ a 0 માઈનસ a તો કે માઈનસ a આવે. જો e સ્ટાર a બરાબર a નથી આવતો એટલે એનો અર્થ એવો થયો કે તટસ્થ ઘટક ના મળે. આપણે એવું કીધું હતું કે a સ્ટાર e બરાબર a લઈએ અને e ની જે કિંમત મળે પછી e સ્ટાર a શોધવું પડે. ચલો ફરીથી રિપીટ કરીએ. સેમ દાખલો, a સ્ટાર e બરાબર a લેતા, a સ્ટાર e એટલે a સ્ક્વેર પ્લસ e સ્ક્વેર બરાબર a થાય. તો e સ્ક્વેર બરાબર a માઈનસ a સ્ક્વેર જો આવું આવ્યું. હવે a ક્યાં છે? q માં છે. તો જો હું a બરાબર 2 લઉં, ધ્યાન આપજો, a બરાબર, કારણ કે આપણે ગમે સંખ્યા માટે આવું જોઈએ ને, તો a બરાબર 2 લઈએ ને તો આવું થાય. e સ્ક્વેર બરાબર 2 માઈનસ 4 એટલે e સ્ક્વેર માઈનસ 2 થાય. એટલે આ શક્ય નથી અને એટલા માટે આને કહેવાય કે તટસ્થ ઘટક ન મળે. આગળ વધીએ. a સ્ટાર e બરાબર a લઈએ તો a પ્લસ a બરાબર a ઉડી જાય તો e બરાબર 0 આવું થાય ને. a બરાબર 0 તો e બરાબર શું થાય? 0 થાય. હવે આપણે e સ્ટાર a શોધીએ તો e પ્લસ e એની કિંમત 0 લખો તો જવાબ 0 આવ્યો, a નો આવ્યો. તો આપણો નિયમ છે કે એ આવવા જોઈએ એટલે તટસ્થ ઘટક ન મળે. તો બધામાં સેમ છે કે a સ્ટાર e બરાબર a લઈને e શોધવાનું, પછી e સ્ટાર a ચેક કરવાનું. જો a આવે તો તટસ્થ ઘટક મળે, નહીતર તટસ્થ ઘટક મળે નહીં. તો અહીંયા જો બોલો શું શીખવાડ્યું? a સ્ટાર e બરાબર a લેતા, a સ્ટાર e a માઈનસ e નો વર્ગ બરાબર a થાય. તો જો એની કિંમત આ e કરતા નાની હોય, બરાબર, જો a લેસ ધેન e હોય તો માઈનસ નો વર્ગ આવે તો એ પ્લસ થઈ જાય, વાંધો નથી કોઈ. પણ ધારો કે a 0 લઈએ તો e શું થાય? આ a માઈનસ e નો વર્ગ છે બરાબર a છે, એની કિંમત 0 લઈએ તો શું થાય? માઈનસ e નો વર્ગ બરાબર 0 એવું થાય. બરાબર, ધારો કે 1 લઈએ તો 1 માઈનસ e નો વર્ગ 1 થવો જોઈએ, 2 લઈએ તો 2 માઈનસ e નો વર્ગ 2 થવો જોઈએ. અને એમ ના ખબર પડે તો આવું કરો, વર્ગ દૂર કરો તો a માઈનસ e બરાબર શું થાય? a સ્ક્વેર થાય. થાય ને? તો e બરાબર શું થાય? a માઈનસ a સ્ક્વેર થાય. શું થાય? a માઈનસ a સ્ક્વેર. તો ફરીવાર એનું જ આવી જો અહીંયા આપણે શીખવાડ્યું છું કે e સ્ક્વેર બરાબર આવું આવે. હવે આની અંદર તમે એની ગમે એ કિંમત લો, એનો પ્રોબ્લેમ છે કે નહીં ચેક કરીએ આપણે. તો e સ્ટાર a શોધીએ આપણે. તો e સ્ટાર a તો શું થાય? e માઈનસ a નો વર્ગ થાય. ચાલો e ની જગ્યાએ આપણે શું લખશું? a માઈનસ a નો વર્ગ માઈનસ a નો વર્ગ માઈનસ a ઉડી જાય, એની 4 ઘાત આવી, એ અહીંયા આવતો નથી એટલે એનો અર્થ એવો થયો તટસ્થ ઘટક નથી. ખબર પડી ને? ધારો કે કિંમત મૂકીને ના ખબર પડે ને આવી રીતે, આમાં કેમ મને કિંમત મૂકીને ખબર પડી કે અહીંયા કે 2 લીધા માઈનસ 2 આવે, તો એવું ના જરૂર નથી કે આવડે તમને. e બરાબર અંડર રૂટ આવું લઈ લો, આમાં કિંમત મૂકો, પછી એ નથી આવતું તટસ્થ ઘટક નથી. હવે a સ્ટાર e બરાબર a લઈએ તો a by 4 બરાબર a, તો a બરાબર 4a, a minus 4a બરાબર 0, a કોમન, e minus 4 બરાબર 0, તો a બરાબર 0 અથવા e બરાબર 4 આવું આવ્યું. બરાબર, a બરાબર 0 આપણે લેવાના નથી. બરાબર, તો e બરાબર કેટલા આવી ગયા? 4. રકમમાં આપવું જોઈએ, આમાં નથી આવતું, આપવું જોઈએ q minus 0. હવે આપણે e સ્ટાર a શોધીશું તો ea by 4 એની કિંમત 4 લખીએ, 4 4 ઉડી જાય, એ આવી ગયો હા. તો એનો અર્થ એવો થયો કે તટસ્થ ઘટક જે છે એ 4 છે. વ્યસ્ત શોધવો હોય તો આપણે આવું શીખવાડ્યું કે a સ્ટાર b બરાબર e લેવાનું. તો ab upon 4 બરાબર e, e એટલે આપણે કેટલા લખીશું અહીંયા 4.
તો ચોકે ચોકે 16, તો 16/a આ a નો વ્યસ્ત ઘટક છે. આમાં નથી કીધો પણ મેં તમને એક્સ્ટ્રા શીખવાડ્યું, બરાબર. તો આમાં તટસ્થ ઘટક મળે. ચલો છઠ્ઠો દાખલો છે, ફરીવાર એની જ વાત, a સ્ટાર e બરાબર a લઈ લેવાનું. a સ્ટાર e એટલે શું થાય, ae સ્ક્વેર બરાબર a આવું થાય. તો ae સ્ક્વેર માઈનસ a બરાબર 0 થાય. a કોમન, e સ્ક્વેર માઈનસ 1 બરાબર 0, તો a બરાબર 0, અથવા e સ્ક્વેર બરાબર 1, તો e બરાબર પ્લસ ઓર માઈનસ 1 થાય. તો અહીંયા એની બે કિંમત મળી. બે કિંમત મળી એટલે તટસ્થ ઘટક ના ચાલે, તટસ્થ ઘટક અનન્ય હોવું જોઈએ. ત્યાં તટસ્થ ઘટક મળે નહીં. અથવા ચેક કરવું હોય તો એ કરી જુઓ, e સ્ટાર a તો e a સ્ક્વેર, ચાલો e ની જગ્યાએ શું થાય, પ્લસ ઓર માઈનસ 1 ગુણ્યા a સ્ક્વેર, તો પ્લસ ઓર માઈનસ a સ્ક્વેર આવ્યું. માટે તટસ્થ ઘટક ન મળે. તો અહીંયા તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકના ગયા લેક્ચરમાં મેં દાખલા શીખવાડ્યા હતા એક્સ્ટ્રા, આજે પણ શીખવાડ્યા. આમાં બહુ સારું છે, થોડા 2-3 દાખલા પ્રેક્ટિસ કરો એટલે આવડી જશે. હવે એક અલગ પ્રકારનો દાખલો આવે જો, ગણમાં n ક્રોસ n એટલે આવું થાય. જો આ લખું નાખું તો તમને ખબર પડે, આવું થાય. જો n ક્રોસ n ક્રોસ n ક્રોસ n 2n ક્રોસ n એટલે કેવું થાય ખબર પડી, a ક્રોસ a 2a, પણ ગણની અંદર જોડ છે, ગણમાં જોડ છે. એ આપણે નિયમ શું, a ક્રોસ a થી આવું જોઈએ કે નહીં, તો એની જગ્યાએ n ક્રોસ n છે એટલે જોડ પ્રકારનો દાખલો છે. એટલા માટે આ જોડ પ્રમાણે દ્વિક ક્રિયા આપી છે. તો પહેલો પ્રશ્ન છે સમક્રમી છે કે નહીં. તો આપણે ગમે તે બે જોડ લઈ લો. તો હું એક જોડ ab એટલે 2 3 લો, બીજી જોડ cd એટલે બોલો 4 5 લઈ લઈએ. તો પહેલા હું આ ab સ્ટાર cd એ શોધીએ. તો 2 3 સ્ટાર 4 5 એ આપણે શોધીશું. તો સ્ટાર ફંક્શન શું છે, a પ્લસ c, a પ્લસ c એટલે 2 ને 4 6, 3 ને 5 8. ઓકે, હવે આપણે ઊંધું વિચારીએ કે cd સ્ટાર ab શોધીએ. 4 5 સ્ટાર 2 3, તો 4 ને 2 6, 5 ને 3 8, બે સરખા આવે, હા સમક્રમી છે. હવે આપણે વાત કરશું જૂથના નિયમની. તો જૂથનો નિયમ આવો થશે, જો આમ ab સ્ટાર cd સ્ટાર ef બરાબર ab સ્ટાર cd સ્ટાર ef. આ જૂથનો નિયમ થશે. એટલે આવું થયું, જો આ a b c, a b c, પણ સંખ્યાની જગ્યાએ જોડ લખવાની છે. n ક્રોસ n છે ને એટલે થોડું ધ્યાન રાખવાનું. સંખ્યા લઈએ આપણે, ab આપણે 2 3 લઈએ, cd આપણે 4 5 લઈએ, અને ef આપણે 6 7 લઈએ. ચાલો પહેલા ડાબી બાજુ શોધીશું. તો ab સ્ટાર cd સ્ટાર ef આપણે આ શોધીએ. તો કિંમતો લખો, બોલો 2 3 સ્ટાર 4 5 સ્ટાર 6 7, આનો સરવાળો બોલો 4 ને 2 6, 5 ને 3 8, સ્ટાર 6 7, 6 ને 6 12, 8 ને 7 15. આવો જવાબ આવી ગયો. હવે આપણે જમણી બાજુની વાત કરશું. ab સ્ટાર cd સ્ટાર ef, બરાબર. તો જો ab એટલે 2 3 સ્ટાર cd એટલે 4 5, ef એટલે 6 7. કિંમતો લખશું, સરવાળો કરશું 10 અને 12, પાછો સરવાળો કરશું 12 અને 15, સરખા આવી ગયા. માટે જૂથના નિયમનું પાલન થાય છે. આની અંદર તમે સંખ્યા લીધા વગર ડાયરેક્ટ આનું સાદુરૂપ આપીને પણ કરી શકો. સંખ્યા લઈએ તો સહેલું પડે. હવે તટસ્થ ઘટક. તો તટસ્થ ઘટક આપણે અત્યાર સુધી ઈ લેતા હતા ને, તો અહીંયા બે લેવા પડશે, e1 અને e2 અથવા xy બે લેવા પડે, જોડ છે એટલે. અત્યાર સુધી આપણે ઈ લેતા હતા. તો આપણે તટસ્થ ઘટકમાં શું કરતા હતા, a સ્ટાર e બરાબર a લખતા હતા.
તો એ આવું લખવું પડશે ને કે AB સ્ટાર E1 E2 બરાબર AB આવું લખવું પડે. E1 E2 આપણે શોધવાના છે. ચાલો આ બેની દ્વિક ક્રિયા આ પ્રમાણે તો શું થાય બોલો A plus E1 B plus E2 બરાબર AB સરખાવી દો તો કે A plus E1 બરાબર A B plus E2 બરાબર B A ઉડી જાય તો E1 બરાબર 0 B ઉડી જાય તો E2 બરાબર 0 તો તટસ્થ ઘટક આપણે આવો આવ્યો E1 E2 બરાબર 0 0 આવું આવ્યું તટસ્થ ઘટક. રેડી? હવે ચેક કરવું પડે તો ચેક શું કરવાનું આપણે શીખવાડ્યું હતું. A સ્ટાર E હોય તો આપણે શું શોધતા હતા E સ્ટાર A. E સ્ટાર એટલે આ શોધવાનું E1 E2 સ્ટાર AB આ શોધવાનું છે આપણે. તો E1 plus A અને E2 plus B આવું થાય. E1 E2 ની કિંમત 0 લખો તો AB આવી ગયું પાછું હા, માટે તટસ્થ ઘટક જે છે એ કયો છે 0 0 છે. ફરીવાર અમારે તમને ન ખબર પડે ને તો પહેલા સિંગલ લખવાનું એટલે તમારે આ લખવાનું કે A સ્ટાર E બરાબર A સ્ટાર E બરાબર A લખવાનું જૂના પ્રમાણે. પછી વિચારવાનું કે A ની જગ્યાએ AB, E ની જગ્યાએ E1 E2, A ની જગ્યાએ AB. એટલે કોપી દાખલો થઈ ગયો. હવે મારે ઇન્વર્સ શોધવો છે તો ઇન્વર્સમાં આપણે A સ્ટાર B બરાબર E લેતા હતા. જો ઇન્વર્સમાં આપણે આવું લેતા હતા કે A સ્ટાર B બરાબર E લેતા હતા. તો અહીંયા A એટલે આપણી જોડે AB છે, B એટલે આપણી જોડે CD છે અને E એટલે આપણી જોડે E1 E2 છે. તો આપણે B ને કરતા બનાવવાના છે આમાં. ચલો આનો સ્ટાર ફંક્શન શું થાય તો કે A plus C B plus D. E1 E2 એટલે શું થાય 0 0. E1 E2 એટલે શું થાય 0 0. બેને સરખાવી દો કે A plus C બરાબર 0, B plus D બરાબર 0. તો C ને કરતા બનાવો તો માઈનસ A, D ને કરતા બનાવો તો માઈનસ B. તો CD જે છે એ શું આવ્યો માઈનસ A માઈનસ B. તો આ જે છે એનો ઇન્વર્સ આવ્યો. કોનો ઇન્વર્સ આવ્યો AB નો. બરાબર AB નો ઇન્વર્સ શું આવ્યો માઈનસ A માઈનસ B આવ્યો. પ્રશ્ન નંબર 12 ની વાત કરીએ અહીંયા તો એન ઉપર સ્ટાર A માટે A સ્ટાર A બરાબર A થાય દરેક A માટે. આ દ્વિક્રિયા સત્ય છે કે એવી વાત છે કે દરેક વખતે આવું થાય દરેક સ્ટાર માટે. એવું જરૂર થોડું તમે ધારો કે દ્વિક્રિયા જાતે બનાવો A સ્ટાર B બરાબર A plus B આવી દ્વિક્રિયા છે તો જો ધારો કે 2 સ્ટાર 3 લઈએ તો 2 plus 3 કેટલા થાય 5 થાય. તો કે A સ્ટાર A બરાબર A આવે ખરું બરાબર. ધારો કે 2 લઈએ A સ્ટાર A શોધીએ આપણે. A સ્ટાર B ની જગ્યાએ ધારો કે 2 સ્ટાર 2 બંને સરખા ઘટક લો ચાલો તો 2 ને 2 કેટલા થાય 4 થાય. તો પણ A સ્ટાર A is not equal to A. માટે વિધાન કેવું છે અસત્ય છે. કેવું છે અસત્ય. કે દરેક દ્વિક્રિયા માટે A સ્ટાર A બરાબર A થાય જરૂર નથી. તો n ઉપર સમક્રમિક દ્વિક્રિયા હોય તો આ બંને સરખું છે કે નહીં ચેક કરો. ચાલો જુઓ સમક્રમી છે પહેલી વાત તો એ છે. તો સમક્રમી છે કેવી છે સમક્રમી. તો આને પહેલા લખાય કે ના લખાય આમ થાય ખબર પડી. આની વાત નથી થતી આ તો આ સાબિત કરવાનું આની વાત નથી. આ રકમ છે તો સમક્રમી હોય તો A સ્ટાર B તો ઊંધું લખાય. રેડી? ચાલો સમક્રમી છે હજી પાછું તો B સ્ટાર C ની જગ્યાએ શું લખાય C સ્ટાર B સ્ટાર A. તો જો આવી ગયું એટલે આ વિધાન કેવું છે સત્ય છે. હવે આની વાત કરીએ. પ્રશ્ન એવો છે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ ચેક કરવાનો છે. તો A બરાબર આપણે 2 લઈશું, B બરાબર 3 લઈશું. તો પહેલા આપણે A સ્ટાર B શોધીએ, 2 સ્ટાર 3 શોધીએ. 2 સ્ટાર 3 એટલે 2 નો ઘન પ્લસ 3 નો ઘન એટલે 8 પ્લસ 3 નો ઘન 27 એટલે કેટલા થાય 35. B સ્ટાર A શોધીએ તો 3 સ્ટાર 2 થાય તો 3 નો ઘન પ્લસ 2 નો ઘન 27 પ્લસ 8 કેટલા થાય 35 એટલે સમક્રમી છે. ક્રમના નિયમનું પાલન કરે છે. હવે આપણે વાત કરીશું જૂથના નિયમની. તો A ની જગ્યાએ હું 1 લઉં, B ની જગ્યાએ 2 લઉં અને C ની જગ્યાએ હું 3 લઉં છું. એ કેટલા માટે લીધા કેમ કે ઘન બહુ મોટા થઈ જાય. તો હું પહેલા આ શોધીશ A સ્ટાર B સ્ટાર C. તો જો 1 સ્ટાર 2 સ્ટાર 3 તો 2 સ્ટાર 3 એટલે 2 નો ઘન પ્લસ 3 નો ઘન એટલે 35 થાય. તો એમ ઘન તો આવ્યું છે તો 1 નો ઘન પ્લસ 35 નો ઘન એટલે 35 નો ઘન એટલે 12 25 ગુણ્યા 35 0 75 36 25 2 12 1 61
5 7 8 12 42875 કેટલા આવ્યા 42875 આવ્યા. આ બાજુ શોધીએ A સ્ટાર B સ્ટાર C તો 1 સ્ટાર 2 સ્ટાર 3 1 સ્ટાર 2 એટલે 1 નો ઘન પ્લસ 2 નો ઘન 9 થાય 9 સ્ટાર 3 તો 9 નો ઘન પ્લસ 3 નો ઘન બરાબર 9 નો ઘન છે એ 729 થાય ને 81 ગુણ્યા 9 પ્લસ 27 કેટલા થાય 756 બે સરખા થતા નથી એટલે જૂથના નિયમનું પાલન થતું નથી. એટલે ઓપ્શનમાંથી તમારે શોધી લેવાનું કે સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન થતું નથી. હવે એક બહુ સરસ મજાનો એક્સ્ટ્રા પ્રશ્ન છે જૂની ટેક્સ્ટ બુકમાં MCQ માં છેલ્લો પ્રશ્ન હતો JEE માં 2007 માં પૂછાણો હતો. JEE માં ક્યારે પૂછાણો હતો 2007 ની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો કે A સ્ટાર B બરાબર AB ને 7 વડે ભાગતા મળતી શેષ. એટલે આનું આપણે ક્રિયા કોષ્ટક બનાવવાનું. શું બનાવવાનું છે? ક્રિયા કોષ્ટક. એટલે ગણ એમાં 6 ઘટક છે એટલે અહીંયા 6 લખ્યા અહીંયા 6 લખ્યા તો અહીંયા જે જોડ બને ધારો કે આ કઈ જોડ બને 1 1 તો ઈ જોડનો પહેલા ગુણાકાર કરવાનો પછી જે ગુણાકાર આવે એ નથી લખવાનો એને 7 વડે ભાગીને એની શેષ લખવાની છે. ધ્યાનથી સમજશું કે 1 એકા 1 અહીંયા 1 એકા 1 થાય 1 ને 7 વડે ભાગવાના એટલે અંદર 1 લખવાના બહાર 7 લખવાના તો ભાગાકાર ન થાય એટલે 0 લખવું પડે ને અહીંયા એટલે એક શેષ વધે. આ પછી એમ ઘણા આવું લખશે કે 10 કરશે પછી એ પોઈન્ટ કરશે 7 તરી 21 અરે સોરી 7 એકા 7 ને પછી 3 શેષ વધે તો 3 લખે એવું ના થાય. જ્યારે ભાગાકાર ન થાય ત્યારે એની જ શેષ આવે બરાબર. ફરીવાર સમજાવો આનો ગુણાકાર શું થાય તો કે 2 એકા 2 2 એકા 2 અહીંયા 2 લખો અહીંયા 7 તો 7 ગુણ્યા 0 એટલે 0 તો 2 શેષ વધે એટલે અહીંયા 2 શેષ વધે. આવી રીતે ભાગાકાર થાય. શેષ મોટી નો આવે 7 કરતા યાદ રાખવાનું. શું થાય મોટી આવે તેના માટે એક બહુ સરસ મજાની નાનકડી વાર્તા સમજાવું પછી આપણે આગળ વધીએ બરાબર. આમ તો ક્લાસ હોત તો બહુ મજા આવતા વાર્તામાં. 7 મિત્રો હતા કેટલા 7 એ 7 મિત્રો છે ને એ આપણે અમદાવાદમાં તો વારાઘડે ફરવા ક્યાં જાય રિવરફ્રન્ટ ફરવા ગયા 7 મિત્રો. ચલો 7 મિત્રો ગયા. છોકરીઓ હોય તો 7 બેનપણી હોય છોકરા હોય તો 7 છોકરા હોય બરાબર. ગ્રુપમાં ગયા બધા ફરવા 7 તો 7 જણા હોય એટલે એકને તો લીડર બનાવવો પડે કે હિસાબ કિતાબ રાખે બરાબર. એટલે તમારે સમજી લેવાનું કે તમારો કોણ મિત્ર છે લીડર હશે તેને લીડર બનાવ્યો કે ભાઈ તારા બધો હિસાબ કિતાબ કરવાનો છેલ્લે આપણે બધું ભાગા કરી નાખશું. તો રિક્ષા બાંધીને ગયા ને તો ત્યાં પહોંચ્યા ને તો 21 રૂપિયા ભાડું આવ્યું. કેટલું ભાડું આવ્યું 21 રૂપિયા. હવે ભાગાકાર તો કેલ્ક્યુલેટરથી જ કરે અમારા 12મા વાળા જાતે આવડે નહીં છતાં વળી પેન મળી ગઈ કે હાથમાં જે લીડર હતો ને એને ભાગાકાર કર્યો 7 વડે બરાબર. 7 વડે ભાગાકાર કેવો કર્યો તો કે એને ફિક્સ જ મગજમાં દર વખતે પહેલા 1 થી જ ભાગ ચાલવાનો તો કે 7 એકા 7 21 માંથી 7 જાય તો 14 હવે કે 7 દુ 14 શેષ વધી 0. ચાલો ઓકે બધાના ભાગમાં આવી ગયા. કેટલા આવી ગયા તો કે 12 રૂપિયા બધા લાવો ચાલો જઈએ. આવું એને કર્યું લાવો બધા 12 રૂપિયા કે પછી બધા જોડથી 12 ઉઘરાવ્યા તો હાથમાં ભેગા થાય ને તો એમ છે તારું પૈસા તો વધારે છે કાંઈક મિસ્ટેક લાગે છે એટલે પાછો બીજો હોશિયાર હતો 7 માંથી એટલે કે તને આના ભાગાકાર જ નહીં આવડતો લાય હું ચેક કરું જો. તો એને શું કર્યું આવું કર્યું કે 1 ના 7 રૂપિયા તો 12 ના સોરી બરાબર આ એક જણ હોય સોરી એક જણ હોય તો 12 રૂપિયા આવે. એક જણ હોય તો 12 રૂપિયા આવે તો 7 જણ હોય તો કેટલા એટલે ગુણાકાર ટૂંકમાં એને ચેક કર્યો એમ તો કે 12 ગુણ્યા 7 તો ગુણાકાર કર્યો જો 7 દુ 14 7 એકા 7 14 ને 7 21 ગુણાકાર પણ 21 આવી ગયો એટલે ખુશ થઈ ગઈ તો હા બરાબર છે કાંઈ ભૂલ નથી. ત્યાં વળી પાછો ત્રીજો કોક જાગ્યો ઈગારો તમને ભાગાકાર એને આવડતો ને ગુણાકાર એને આવતો એને હાથમાં છે ને આમ 7 વખત લખી નાખ્યા આમ 12 12 એવું 7 ઈ કહેજો હું સરવાળો કરું પછી એને સરવાળો કર્યો 2 ને 2 4 ને 6 ને 2 8 ને 2 10 12 ને 2 14 15 16 17 18 19 20 અને 21 તો જો ભાગાકારમાં બરાબર આવ્યું ગુણાકારમાં સરવાળામાં કે રેડી છે કોઈ પ્રોબ્લેમ નથી. બધા 12 રૂપિયા ઉઘરાવ્યા રિક્ષાવાળાને આપ્યા રિક્ષાવાળો ખુશ થઈ ગયો જો હવે આવા જ ભણેલા વિદ્યાર્થીઓ અમને મળશે તો મજા પડી જશે. એટલે આવો પ્રોબ્લેમ ક્યાંથી ઊભો થયો ખબર અહીંથી જ ખબર પડી જોઈએ કે અહીંયા શેષ છે ને જો 14 વધી જો તો મેં પહેલા કીધું
કે 7 વડે ભાગતા હોય તો શેષ કોઈ દિવસ 7 થી મોટી આવવી જોઈએ નહીં. 7 પણ ન આવે. શેષ 7 વડે ભાગતા હોય તો 7 થી નાની જ આવે. 7 વડે ભાગતા હોઈએ ને તો શેષ 7 કરતા હંમેશા નાની આવે. તો અહીંયા આપણે શેષ લખીએ છીએ 7. 3 એકા 3 તો 3 ને 7 વડે ભાગો તો 3 જ શેષ આવે. 4 એકા 4, 5 એકા 5, 6 એકા 6. ગુણાકાર નથી લખ્યો, હું સ્પષ્ટ કરું છું. ગુણાકારને 7 વડે મેં ભાગ્યા છે. ધારો કે અહીંયા 6 એકા 6 થાય, 6 ને 7 વડે ભાગ્યા તો શેષ 6 જ વધે. એવી રીતે અહીંયા આવું થશે જો, કારણ કે ગુણાકાર ન થાય. હવે ધ્યાન આપશું. અહીંયા 2 દુ 4, 4 ને 7 વડે ભાગો એટલે 4 જ આવે. 3 દુ 6, જો 4 દુ 8 આવે. 8 ન લખતા મેં હમણાં કીધું શેષ મોટી ન થાય. 8 હોય તો અહીંયા આમ થાય 7 એકા 7 તો એક શેષ વધી. તો અહીંયા 1 લખવાના. બોલો હવે મગજમાં ઉતરી ગયું. ચાલો અહીંયા 5 દુ 10 તો 7 એકા 7 તો 3 શેષ વધી. આવી રીતે 6 દુ 12 તો 5 શેષ વધે. 3 દુ 6 તો 6 જ વધે. 3 તરી 9 તો 2, 3 ચોક 12 તો 5, 3 પંચા 15 તો 1. કેવી રીતે? 3 પંચા 15, 7 દુ 14 કેટલી શેષ વધી? 1. તો 1 લખવાના એમ. 6 તરી 18 કેટલી શેષ વધે? 4. 4 દુ 8 1 શેષ વધે. 4 તરી 12 5 શેષ વધે. ચોકે ચોકે 16 2 શેષ વધે. 4 પંચા 20 એટલે 6 શેષ વધે. 20 એટલે 7 દુ 14, 20 માં 14 જાય તો 6. 6 ચોક 24 તો 3 વધે. કેવી રીતે? તો કે 7 તરી 21 થઈ જાય ને. 5 દુ 10 તો 3 શેષ વધે. 5 તરી 15 તો 1 શેષ વધે. 5 ચોક 20 તો 6 શેષ વધે. 5 5 25 તો 4 શેષ વધે. 5 6 30 તો 2 શેષ વધે. 5 6 30 થયા. 30 ને 7 વડે ભાગો 7 ચોક 28 2 શેષ વધે. 6 દુ 12 5 શેષ વધે. 6 તરી 18 4 શેષ વધે. 6 ચોક 24 3 શેષ વધે. 6 પંચા 30 2 શેષ વધે. 6 6 36 1 શેષ વધે. 36 ને 7 વડે ભાગો એટલે 1 શેષ વધે. તો આ ક્રિયા પુસ્તક આવી ગયું. ચેક કરી લો બધા. હવે આપણે એકમ ઘટક શોધવો છે. શું શોધવો છે? એકમ ઘટક. તો પહેલા તો મારે તટસ્થ ઘટક શોધવો પડે. બરાબર ધ્યાનથી હું શીખવાડું. ટૂંકી રીત પણ આપીશ તમને. તો આપણે A સ્ટાર E બરાબર A આવવું જોઈએ. એટલે કે AE ને 7 વડે ભાગતા મળતી શેષ બરાબર A. એટલે E તમારે એવો લેવાનો કે જે સંખ્યા અહીંયા લીધી હોય ને એ નહીં આવવી જોઈએ શેષમાં એમ. તો જો A સ્ટાર E એટલે A આ થઈ ગયો, આ A થઈ ગયો ને, આ A થઈ ગયો, આ A. આ પણ એ જ છે, પણ આને આપણે E કહેવો પડે. એ પ્રમાણે કે A સ્ટાર E બરાબર A. તો જો આ 1 2 3 4 5 6 લઉં તો જવાબ પણ 1 2 3 4 5 6 જ આવવો જોઈએ. તો 1 થી 6 છે તો આમ બધામાં ચેક કરો કે અહીંયા 1 થી 6 છે. 1 થી 6 પાછા ક્યાં આવે છે? સમજો આ પહેલામાં જ આવે. જો પહેલામાં જ આવે. જો એકમાં જ આવે. જો 1 સ્ટાર 1 1, 2 સ્ટાર 1 2, 3 સ્ટાર 1 3 થયું ને. આ જોડ કઈ 4 સ્ટાર 1 એનો જવાબ 4. તો માટે E બરાબર 1 આ તટસ્થ ઘટક આપણો થઈ ગયો. બરાબર. જો અહીંયા વ્યસ્ત પૂછો છો, પણ વ્યસ્ત ઘટક ડાયરેક્ટ ન મળે. આપણને ખબર છે કે પહેલા તટસ્થ ઘટક શોધવો પડે પછી જ વ્યસ્ત મળે. ફરીથી આ E1 કેવી રીતે આવે બરાબર સમજો કે અહીંયા 1 થી 6 છે તો પાછા 1 થી 6 રિપીટ થવા જોઈએ. તો એવો ઘટક કયો છે? 1 છે. એટલે E બરાબર 1 છે. જો અહીંયા 1 નો જવાબ 1 આવતો ને એવો 1 જ છે. ધારો કે 2 નો જવાબ 2 આવતો એવું જો અહીં ક્યાંય છે? 1 જ છે. 3 નો જવાબ 3 આવતો એવું ક્યાંય છે? ના, અહીંયા 1 જ છે. 4 નો જવાબ 4 આવતો હોય, 5 નો જવાબ 5, 6 નો જવાબ 6, એક આગળ છે. એટલે E1 થઈ ગયો. હવે વ્યસ્ત ઘટકનો નિયમ શું? તો કે A સ્ટાર B બરાબર E લેવાનું. એટલે AB ને કેટલા વડે? 7 વડે ભાગતા શેષ E એટલે 1 વધવી જોઈએ. બરાબર. તો શોધવાનું શું હોય? આપણે B શોધવાનું હોય. અચ્છા, એ તો રકમમાં આપ્યો છે. કોણ આપ્યો છે? 4. તો કે 4 ગુણ્યા B ને 7 વડે ભાગતા એક શેષ મળે તો B શોધો. એટલે 4 ગુણ્યા B શેષ 1 આવવી જોઈએ. તો 4 તો અહીંયા રહે. હવે B એવો શોધવાનો શેષ 1 આવે. તો 4 ની લાઈનમાં ચેક કરો કે કોની જોડે આવે 4 માં? તો કે 2 જોડે. જો 4 અહીંયા જોડ કે બને 4 દુ 8. તો 8 ને 7 વડે ભાગો તો એક શેષ મળે ને. તો 4 નો વ્યસ્ત 1 થાય. 4 ઇન્વર્સ 1 થાય. 4 ઇન્વર્સ શું થાય? 1 થાય. હજી એક ઉદાહરણ આપું. 5 નો ઇન્વર્સ શોધો. તો 5 ને કોના વડે ગુણો તો એક શેષ વધે. તો 5 ની લાઈનમાં જોવાનું. કોની જોડે? 3 જોડે. તો 5 નો ઇન્વર્સ છે ને એ 3 થાય. હજી શીખવાડ્યું. બરાબર.
2 નો ઇન્વર્સ શોધો. તો કે 2 માં એક શેષ કોની જોડે આવે? 4 જોડે. 2 નો ઇન્વર્સ 4 થયો. 3 નો ઇન્વર્સ શોધો. તો કે 3 માં કોની જોડે 1 આવે છે? 5 જોડે. રેડી? ચલો 1 નો ઇન્વર્સ શોધો. તો 1 માં કોની જોડે 1 આવે છે? 1 જોડે. રેડી? હજી એક બાકી રહ્યું કોણ? 6. 6 નો ઇન્વર્સ શોધો. તો કે 6 માં ક્યાં 1 આવે છે? 6 જોડે. તો 6 નો ઇન્વર્સ 6 થયો. આવી રીતે બધાના ઇન્વર્સ શોધી શકાય. બહુ ઇન્ટરેસ્ટિંગ ખાલી જગ્યા હતી આ. બરાબર? ધ્યાનથી આને આ કોષ્ટક ધ્યાનથી બનાવવાનું. પહેલા તો શેષમાં ભૂલ ન થવી જોઈએ. બરાબર? તો આવી રીતે પ્રશ્ન છે કે a સ્ટાર b ને b ને 7 વડે ભાગતા મળતી શેષ. એટલે ગુણાકાર કરવાનો. ધારો કે અહીંયા ગુણાકાર કરવાનો. 4 દો 8 થાય, પછી 8 ને 7 વડે ભાગવાના. શેષ વધે ને અહીંયા લખવાનું. પછી મેં તટસ્થ ઘટક શોધ્યો, પછી એકમ ઘટક શોધ્યો. તો અહીંયા પહેલા ચેપ્ટરના બધા જ ટોપિક પૂરા થયા. સંબંધ, એક એક વિધેય, વ્યાપ્ત વિધેય, ઇન્વર્સ ફંક્શન, સંયોજિત વિધેય અને દ્વિક ક્રિયા. હવે આપણે આ બધાનું ભેગું એક્સરસાઇઝ 1 આપણે અભ્યાસ કરીશું.